વિશ્વ પર્યાવરણ દિવસની આજની કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇન દ્વારા રાજકોટની અંદર મેયર બંગલે એક સુંદર મજાનું રોપા વિસ્તરણ, કુંડા વિસ્તરણ અને ચકલીના માળાનું જે આયોજન કર્યું છે એ બદલ હું સૌ આયોજકોને અભિનંદન આપું છું. સાથે સાથે મોટી સંખ્યામાં રાજકોટની પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત છે અને સૌ લોકો રોપા લઈ અને જઈ રહ્યા છે, ત્યારે તેને પણ હું અભિનંદન આપું છું અને એક વિનંતી કરું છું કે આ જે રોપાનું આપણે લઈ અને એનું જતન કરીએ અને એનો ઉછેર કરીએ અને સાથે સાથે બીજા લોકોને પણ આપણે પ્રેરણા આપીએ કે વૃક્ષ વાવીએ, એનું જતન કરીએ. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણો દેશ પર્યાવરણ મુક્ત બને અને એક પેડ માં કે નામ પરનું અભિયાન છે એને પણ આપણે આગળ વધારીએ. મારું નામ ડૉક્ટર દર્શના પંડ્યા છે. હું અત્યારે હાલ રાજકોટ ગાયનેક સોસાયટીની પ્રમુખ છું અને પૂર્વ કોર્પોરેટર પણ છું. આજે આ ખૂબ સુંદર કાર્યક્રમ મેયર બંગલે, કરુણા અભિયાન, એનિમલ ફાઉન્ડેશન અને સ્વદેશી જાગરણ મંચના સહયોગથી લગભગ 1000 વધારે રોપાઓનું વિતરણ થયું, બર્ડ ફીડર આપવામાં આવ્યા, પક્ષીઓના માળા આપવામાં આવ્યા. એ ખૂબ સુંદર કાર્યક્રમ રહ્યો. અમે ગાયનેકોલોજીસ્ટ આખા ગુજરાતમાં આજે પંચ પણ લીધા છે, પંચતત્વની જેમ કે અમે પણ આજે જન્મનાર તમામ બાળકોને એક નામે એક ગ્રો ગ્રીન એના પરિવારને એક સેપલિંગ આપીશું જે એનો પરિવાર રોપશે. એટલે જેમ મોદી સાહેબે એક પેડ માં કે નામ કહ્યું છે એમ હવે એક પેડ અપને બાલક કે નામ, એવું અમે આખા ગુજરાતમાં અભિયાન આજથી ચલાવવાના છીએ. જે બર્થ સર્ટિફિકેટ પણ બાળકને ગ્રીન મળશે. અમે પણ હોસ્પિટલમાં ઇકો ફ્રેન્ડલી વસ્તુ વાપરશું, સિંગલ યુઝ બોટલ્સ નહીં વાપરીએ અને જેટલી બનશે એટલી રિયુઝેબલ, જેને અમે સ્ટરીલાઇઝ કરીશું એવી આઇટમો જેમ કે બેડશીટ છે, અમારા ઓપરેશનના તો અમે સ્ટરીલાઇઝ કરતા જ હોય છે અને જે ખાદીના હોય છે. એટલે અમે પણ જેટલું બને એટલું પર્યાવરણ સંરક્ષણ માટે સહયોગ આપીશું. નમસ્તે, મારું નામ ડૉક્ટર અવની કન્નર છે અને હું રાજકોટ ગાયનેક સોસાયટીની એક્ટિવ સભ્ય છું. આજના વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મારે એ જ કહેવું છે કે પર્યાવરણનું જતન કરવું જોઈએ, પ્લાસ્ટિકનો યુઝ ન કરવો જોઈએ, એ બધું આપણને ખબર જ છે. પણ જ્યારે આપણે આ રીતે દિવસો સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે આપણે એ વાતને વારંવાર આપણી જાતને યાદ દેવડાવીએ છીએ. કારણ કે આ બધું નોલેજ આપણને છે પણ નેક્સ્ટ જનરેશનને પાસ ઓન કરવું ખૂબ જ મહત્ત્વનું છે. કારણ કે અત્યારથી પર્યાવરણ જેટલું સચવાશે એટલી જ ભવિષ્યની પેઢીઓને લાભ મળશે, એનું સ્વાસ્થ્ય વધારે સારું રહેશે અને પૃથ્વી ઉપર જ્યાં પેડ છે, પ્લાસ્ટિક છે કે જે વસ્તુ ડિગ્રેડ નથી થઈ શકતી અને એને ડેમેજ કરે છે એને આપણે અટકાવી શકશું. થેન્ક યુ. પ્રતિક સંઘાણી, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા મેમ્બર. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં આજે પર્યાવરણનું સંવર્ધન અને બચાવવા માટે, જતન માટેના કાર્યક્રમો થતા હોય છે. એ અંતર્ગત રાજકોટ શહેરની મધ્યે પ્રથમ નાગરિકના નિવાસ સ્થાને એટલે કે મેયર બંગલે રેસકોર્સ રિંગ રોડ ઉપર દર વર્ષની જેમ જ તુલસીના રોપા, સેતુરના રોપા, વિવિધ કલમી રોપા કે જેનાથી પક્ષીઓને, પશુઓને ખોરાક મળી રહે, છાંયડો મળી રહે એવા રોપાઓ, બર્ડ ફીડર, પક્ષીઓ માટે પીવાના પાણીની કુંડી, ચણ માટેના પાત્રા, રામપાત્ર વગેરેનું વિનામૂલ્ય વિતરણ આજરોજ થઈ રહ્યું છે. સ્વદેશી જાગરણ મંચ અને કરુણા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયેલ છે અને ખાસ કરીને પેઢડિયા પરિવાર, રાજકોટના પૂર્વ મેયર અને સંઘના અગ્રણી વિનોદભાઈ પેઢડિયા અને નૈનાબેન પેઢડિયા, શ્રીમતી નૈનાબેન પેઢડિયાએ આ સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે કરેલ છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. વિનોદભાઈ. નો સહયોગ મેળવ્યો છે એમાં પ્રતિકભાઈ સંઘાણી, મિત્તલભાઈ ખેતાણી અને એમની સમગ્ર ટીમે પણ ખૂબ અમને સહયોગ આપ્યો છે. આ કાર્યક્રમ અમે વર્ષો કરતા રહ્યા છીએ અને આગામી વર્ષોમાં પણ કરશું. સરસ મજાનું આયોજન છે. આ આયોજન થકી લોકો પર્યાવરણ અને સ્વદેશી જાગરણ તરફ વળે, દેશના વિકાસમાં સમૃદ્ધિ બનાવે અને પર્યાવરણ છે એ મજબૂત બને અને સુરક્ષિત બને એવા પ્રયાસ સાથે દરેકને રોપા અને નાના જીવો છે ઘર આંગણે રક્ષિત બને એવા ભાવ સાથે ફરીથી જે રીતે આપણું જૂનું પર્યાવરણ હતું એવું પર્યાવરણ મહેકતું થાય એવો પ્રયાસ આજના દિવસે કરવામાં આવ્યો છે. એમાં સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સહયોગ આપનાર દરેક કાર્યકર્તાઓ, નગરજનો અને આ રોપા લઈ જનાર દરેક નાગરિકોને પણ અપીલ કરું છું કે આ રોપા તમારી જીવનું જતન કરીએ અને એવી રીતે એને ઉછેરજો અને પાછું એમાંથી પણ રોપા બીજા બને અને લોકોને આપી શકાય એવા પ્રયાસ સતત કરતા રહેશું.
તો આ પરિવર્તનનો કાળ છે, એમાં આપણા જેવા દરેક લોકોએ નાગરિકોએ આમાં સહયોગ આપી અને પરિવર્તન લઈ આવવાનો માધ્યમ બનીએ એવી અપીલ છે.